એક મકાનમાંથી બીજા મકાનમાં શિફ્ટ થવાની વેદના એમના સિવાય બીજા કોઈ નહીં સમજી શકે. કે ખાલીપણાનું ભાન મને એ દિવસ થયું, મારી બાજુનું ઘર જે દિવસ ખાલી થયું. દુખાવો ખૂબ છે ડાબા ખભાના ભાગમાં, હું તો ત્યાંનો ત્યાં જ છું, શું અંદરથી કોઈ ચાલી ગયું? મારા ફાધરે કે જીવનમાં મને છે ને એવું નહીં કીધું કે તું આ કર કે આ કર. એ બે ચોપડી ભણ્યા હતા, એ વધારે ભણ્યા નહોતા, પણ એમણે ક્યારે મને એવું ના કીધું કે તું લેસન કરવા બેસ, તું વાંચવા બેસ. એ છૂટક મજૂરી કરનારા માણસ હતા, કાચ ફિટિંગનું કામ કરતા. કદાચ કેવું ભગવાન તમને આવીને એવું કે માંગ તાર શું માંગવું છે, કોઈ પણ એક વરદાન, તો કદાચ હું એવું કહું કે સાહેબ એક ફિલ્મ મારી હું રિલીઝ કરી, તમારા પપ્પાએ ત્યાં બેઠા હોય ને પિક્ચર જોવે ને બંને સાથે બેસીને પિક્ચર જોઈએ. તો કરસનદાસ પેન્ડ્યુઝ નામની ફિલ્મ પછી ઘણા બધા લોકોને ખબર પડી કે ચેતન દહિયા નામના એક એક્ટર છે. મારો જન્મ બાળક ટેકરા પર થયો છે અને ચાંદખેડા હું સરકારી સ્કૂલમાં ભણતો હતો. આપણી ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી સિનેમામાં ખરેખર જો ટેલેન્ટેડ લોકો છે તો એવા લોકોને કામ મળે જ છે. ગંધ સાફ કરે છે, ગંદકી સાફ કરે છે. ત્યાં તારા જેવાને છે ને મારા બાપ દાદા એમની ધોવા હાટું રાખતા હતા. લાટ चूम लूं मैं उस जुबां को जिस पे आए तेरा नाम. તમે જાવેદ અખ્તર, નવાઝુદ્દીન સિદ્દીકી વિશે તો જાણો જ છો કે તે ક્યાંથી આવ્યા, કેવી રીતે પહોંચ્યા ને આટલી સરળતાથી આટલી સરસ અભિનય કરીને કેટલી ઊંચાઈએ પહોંચ્યા છે. ત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના હું તમને એક એવા કલાકાર સાથે મેળવીશ જેને ખાલી અભિનય નથી કર્યો, અભિનયને પોતાના જીવનમાં ઉતાર્યો છે અને એટલી સરસ રીતે એ કલાકાર એ કલાને નિભાવે છે. તે આજે હું તમને જણાવીશ. અને તે કલાકાર છે ચેતન દહિયા. અને જ્યારે પણ હું એમની વાત કરું ને તો એક વસ્તુ મારા મગજમાં આવતી હોય, જેમ આપણે કહીએ ને કે પેલા બોલિવૂડમાં અક્ષય કુમાર છે કે એક વર્ષમાં 12 મૂવી કરી, તો આ વ્યક્તિત્વ એવું છે જેને એક વર્ષમાં 14 મૂવી કરી છે, એટલે એમનાથી પણ એક સ્ટેપ આગળ છે. તો આજે આપણા સ્ટુડિયોમાં આવ્યા છે ને, આજે તેમની સાથે વાત કરીશું આપણે. તો પહેલા તો વેલકમ ટુ બેનિફિટ ન્યૂઝ. ને હું વેલકમ ચેતન દહિયા કહું કે વેલકમ ભૂરાભાઈ કહું? એટલે ચેતનભાઈ કહો વધારે સારું, કેમ કે ભૂરાભાઈ આપણા એ નેગેટિવ પાત્ર છે. અત્યારે તમારે ત્યાં ચેતનભાઈ આવ્યા છે, પોઝિટિવ પાત્ર છે. સાચી વાત છે. તો પહેલા તો સમય આપવા માટે થેન્ક યુ, કારણ કે મને ખબર છે કે તમે જેટલા બિઝી, મને લાગે છે અક્ષય કુમાર કરતા તમે પેલા વધારે બિઝી છો. ના, અક્ષય કુમાર તો મોટું નામ છે, પણ એવું 100% કે ગુજરાતી સિનેમામાં જો વર્ષે 14 ફિલ્મો એક વર્ષમાં મારી રિલીઝ થઈ હતી, એટલે એ વખતે એક વર્લ્ડ રેકોર્ડમાં પણ મારું નામ એ લોકોએ મૂક્યું હતું અને મને એક સર્ટિફિકેટ આપ્યું છે. એટલે કલાકાર તરીકે આનંદ એ વાતનો થાય કે તમે જેના માટે જન્મ્યા છો કલાકાર તરીકે, અને કલાકાર તરીકે સૌથી વધારે મજાની વાત એ છે કે બહુ બધા જીવન એકસાથે જીવવા મળે છે. અને એ દરેક પાત્રની લાઈફનો એક અનુભવ, એની લાઈફના કેટલાક આગળ પાછળના રસ્તાઓ ગણો કે એની પરિસ્થિતિઓ ગણો, એ બધું જ આપણને ક્યાંક ને ક્યાંક કલાકાર તરીકે જીવવા મળે છે અને ખૂબ મજા આવે છે. તો તમે કીધું ને કે આની માટે જ જન્મ્યા હતા, તો શું તમને નાનપણથી ખબર હતી ખરા કે મારે કલાકાર જ બનવાનું છે કે પછી? ના, કલાકાર બનવાનું છે એવું તો કંઈ નક્કી નહોતું. પણ મને છે ને, હું સ્કૂલમાં હતો, સરકારી સ્કૂલમાં ભણ્યો, ચાંદખેડા ગુજરાત હાઉસિંગ બોર્ડ. પાક્કા અમદાવાદી છો? હા, પાક્કા. બોર્ન એન્ડ બોટમ અમદાવાદ. મારો જન્મ બાળક ટેકરા પર થયો છે, રામદેવ પીના ટેકરા પર. અને ચાંદખેડા હું સરકારી સ્કૂલમાં ભણતો હતો. તો ત્યારે એ વખતે મને એવું થતું હતું કે સવારે પ્રાર્થના થાય તો પ્રાર્થના હંમેશા છોકરીઓ કેમ કરે, છોકરાઓ કેમ ના કરે? એટલે એ વખતે મને ગાવાનો બહુ શોખ હતો. એટલે મને એવું થાય કે હું પ્રાર્થના કહું કે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટે હું દેશભક્તિના ગીત ગાઉં. અને એ પ્રમાણે મારી અંદર જે ગાવાનું મને જે ગમતું હતું અને એ આર્ટ લોકો સુધી પહોંચાડતો થવું એમ, અને મજા આવતી હતી. પેલું કહેવાય ને ગમતું કામ હતું એમ. અને એ બધું બાકી બધું ભણવામાં થોડુંક નાનું મોટું એવરેજ હોઈએ ને, તો આ બધી પ્રવૃત્તિના કારણે અને મને મોનિટર બનાવી દીધું. સ્કૂલમાં મોનિટર એટલા માટે બનાવતા હતા કે હાઈટ મારી વધારે હતી બાકી બધા. એટલે ઘણીવાર મોનિટર એવું હોય કે જે હોશિયાર હોય એને મોનિટર બનાવવામાં આવે. અહીંયા હોશિયાર કરતાં હાઈટ વધારે લાંબી છે એટલે મોનિટર બનાવવામાં આવે. એટલે એ પછી ગાવાનો શોખ હતો એમ. અને પછી તો સિંગિંગ જ કરતો હતો હું. અભિનય સાથે કોઈ એવું નહોતું, જોડાણ નહોતું. પણ અચાનક એક સમય એવો આવ્યો અને અભિનય તરફ વળાંક આવ્યો કે જેના માટે હું મારી BS હાઈસ્કૂલ જેમાં ભણ્યો હતું, 8મા ધોરણ પછી હું BS હાઈસ્કૂલમાં ભણ્યો. અને BS હાઈસ્કૂલમાં અમારા ગુજરાતીના એક સાહેબ હતા, રાજુભાઈ પટેલ, જેમને એમને ચોટી કહીને બોલાવતા હતા, કેમ કે માથામાં ચોટી રાખતા હતા. અને બહુ મજાના સાહેબ હતા, એકદમ સ્વીટ. એ જે ગુજરાતી ભણાવતા હતા. તો એ વખતે યુવક મહોત્સવ નામની એક સ્પર્ધાનું
ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું અને એવું કહેવામાં આવ્યું કે દરેક શાળાએ કમ્પલસરી એમાં પાર્ટિસિપેટ કરવાનું. એટલે અમારી સ્કૂલ તરફથી એવી મલ્ટિપલ ઇવેન્ટો હતી અને બધી ઇવેન્ટમાં કોઈને કોઈએ પાર્ટિસિપેટ કરવું પડે. એટલે એમણે એકપાત્રીય અભિનયમાં કોઈ મળ્યું નહીં સ્કૂલમાંથી. એટલે મને પૂછ્યા વગર એકપાત્રીય અભિનયમાં મારું નામ લખાઈ ગયું અને પછી મને કીધું કે તારે ગાંધીનગર જવાનું છે, આ સ્પર્ધા છે. પણ મેં કીધું એકપાત્રીય અભિનય આપણું કામ નહીં, ગાવાનું હોય તો સિંગિંગ કરી આવજો. મને કે ના એકપાત્રીય અભિનય કરવાનો છે. પછી તો શીખવાડો સાહેબ શું કરવાનું, તો કે મને નથી આવડતું, તું કર જાતે. અને હું જ આવ્યો કેવી રીતે કરું. પછી અમારી સોસાયટીમાં દશરથભાઈ સુતરિયા કરીને એક અંકલ હતા, મારા મિત્ર જતીનના ફાધર, અને એ બાળ નાટકોમાં અને બીજા બધા નાટકોમાં કલાકાર તરીકે કામ કરતા હતા. એટલે મને એમ કીધું કે દશરથ કાકાને તું મળતો, દશરથ કાકા તને કદાચ ગાઈડ કરે. અને પછી હું દશરથ કાકાને મળ્યો અને દશરથ કાકાએ મને થોડા ઘણા કહેવાય ને કે પ્રશ્નો પૂછ્યા, શું કરવું, કેમ કરવું, એ બધી વાત કરીને પછી કીધું કે એકપાત્રીય અભિનય હંમેશા એવું હોય કે સમાજમાં બનતી ઘટનાઓ અને સમાજને કંઈક કહેવું હોય તો કલાકારો એકપાત્રીય અભિનયના માધ્યમથી કહેતા હોય. તારે કંઈક કહેવું છે સમાજને? હવે હું 16 વર્ષનો મેં હું શું કહું સમાજને? ભાઈ હું મને જ કંઈ નથી કહેતો, સમાજને કેવી રીતે કહું? તો કે ના પણ એકપાત્રીય અભિનયમાં સમાજને કંઈક કહેવાનું હોય. એટલે તું તારી આજુબાજુ નજર કર, તને ક્યાંય એવું દેખાય છે કે આ વાત મારે લોકો સુધી પહોંચાડવી છે? એટલે પહેલી વાર એમણે મને વિચારતો કર્યો એમ કે આવું તો શું આપણે કહીએ એમ. અને પછી મેં થોડુંક 5 દિવસની થોડીક કસરત કરી અને વિચાર્યું અને આજુબાજુ ધ્યાન રાખ્યું. ત્યારે મને ખબર પડી કે શિક્ષિત બેરોજગારી એ બહુ મોટો પ્રશ્ન હતો એમ. કે MA થયેલા, MCOM થયેલા, ઘણું બધું ભણેલા મારા જ મિત્રો, મારા ઉંમરમાં મોટા પણ મિત્રો, એ બધા મિત્રો કોઈ કામ નહોતા કરતા, એમને કોઈ કામ નહોતું મળતું એમ. એટલે હવે નોકરી નહીં, બિચારા ફરતા હોય, અમે મેચ રમવા જતા હોઈએ, આ બધું. તો એ પ્રશ્ન મને એવું થયું કે મારે આ વાત. અને પછી મેં શિક્ષિત બેરોજગાર નામનું એક પાત્ર. અને આ કયા સાલની વાત છે? આ 2099-2000 ની આસપાસની વાત છે. ત્યારે હું 11th-માં હતો હું ત્યારે. અને પછી એ ગાંધીનગરમાં એ સ્પર્ધાનું આયોજન હતું અને હું ગયો અને મેં પરફોર્મ કર્યું. ત્યારે તાળીઓ બહુ પડી. અને સાચું કહું ને તો ઘણીવાર બધા દરેક કલાકાર આવું કહેતા હોય, પણ મને તાળીઓનો કેપ ચડે છે. એ તાળીઓ છે ને અત્યાર સુધી એ 2000ની સાલ કે 1999ની સાલથી આજે 2025 સુધી હું પહોંચ્યો છું. તે તાળીઓનો કેપ હજી પણ કાનમાં છે. અને એણે જ આ અભિનય કરતા એટલે જીવંત રાખ્યો છે અને સતત કરતા રહેવાની એક કહેવાય ને કે દર મહિને તમને પગાર મળે 1લી તારીખે 5મી તારીખે ને, તો એના માટે આખો મહિનો તમે કામ કરો છો. અમે કલાકારો એવા છે કે પૈસા તો ચલો છે જ, પણ એક કલાકાર તરીકે એવું હોય કે તમે જે કામ કરો છો એનું વળતર તમને તાળીઓ, કેપ, એટલે એનો કેપ આખો જે તાળીઓનો કેપ ચડે છે એ કેપ એમાંથી મળે છે. હા, એટલે મેં ક્યાંક વાંચ્યું હતું કે કલાકારો છે ને એ તાળીઓ નહીં પેલા દાંતના ભૂખ્યા હોય કે એમને કે તમે બીજું કંઈ આપશો કે નહીં આપો, પણ એમને કર્યું એ કામ વખાણો ને 2 તાળી મારી દો એટલે બસ એ ખુશ થઈ જાય. અને એ છે ને એક નવું બળ પૂરું પાડે, પોઝિટિવ વાઇબ્સ, એક પોઝિટિવ એનર્જી, એક પોઝિટિવ થોટ્સ તમારી અંદર ઊભા કરે છે કે તમે જે કરી રહ્યા છો બરાબર કરી રહ્યા છો ને લોકોને ગમી રહ્યું છે. ઘણીવાર શું આપણે કરતા હોય આપણને ગમતું હોય પણ લોકોને ગમે છે કે નહીં, આ બહુ મહત્વનો મુદ્દો છે. અને એ જ જવાબ તમને કે કલાકાર તરીકે હું મારી જાતનું મૂલ્યાંકન કરું જ છું કે આટલા વર્ષોથી આ પ્રકારનો અભિનય, આ પ્રકારના પાત્રો ભજવવાનો પ્રયત્ન કર્યો, પણ બધામાં હું સફળ ન પણ થયો. ઘણા પાત્રો ભજવવામાં આપણે નિષ્ફળ પણ થયા હોય, પણ એ પ્રયોગ છે. કલાકાર તરીકે પ્રયોગ છે અને પ્રયોગ જ ઘણું બધું શીખવાડીને જાય. તો આ તાળીઓ જે છે એ અમારા પ્રયોગનો જ એક ભાગ છે કે પ્રયોગની સફળતા ક્યાં છે તો ખબર કેવી રીતે પડે? તે તાળીઓથી, વાહથી. ક્યાંક કોક તમને અલગ રીતે બિરદાવે, એનાથી જ કલાકારને એક અલગ મજા મળતી હોય છે. અને સતત નવું સારું કરતા રહેવાની એક કહેવાય ને કે એ પેલી તૈયારી કે નિષ્ઠા એનાથી જ મળતી હોય. તો તમને ક્યારે મને એવું તમને જોઈને લાગે છે કે તમને સ્ટેજ ફિયર ક્યારે હતો જ નહીં, તો એ વસ્તુ સાચી છે? હા, સાચું. હે ને, સ્ટેજ ફિયર નહોતો. મેં કીધું ને કે હું સરકારી સ્કૂલમાં ભણતો હતો ત્યારે એવું થાય કે યાર છોકરીઓ શું કામ ગાય, મારે ગાવું છે, હું કેમ ના ગાઉં? તો બધા ભાઈબંધો કે આવા દે ને યાર, છોકરીઓ ગાય પ્રાર્થના, તું. મેં કહું ના મારે તો જવું જ છે. અને બધા છોકરાઓ બેઠા, હું એકલો ત્યાં પ્રાર્થના કરતો હોઉં, દેશભક્તિનું ગીત ગાતો હોઉં. તો
એ કર્યા પછી આનંદ બહુ થતો હતો, કેમ કે સ્કૂલમાં તમારી છે ને એક અલગ આઈડેન્ટિટી, અલગ પેલું તમારું ઊભું થાય, હા, અલગ ઓળખ ઊભી થાય. આજે બી જેટલા મિત્રો હતા કદાચ મને જોતા હશે, મારી સ્કૂલના કે એ સમયના સાથીઓ હશે, એમને યાદ હશે, એમને ચેતન હજી પણ યાદ હશે. ઓફકોર્સ અત્યારે એમ નહીં કે આ ચેતન દહિયા આટલો સરસ એક્ટર થઈ ગયા એટલે યાદ નહીં, પણ એ સ્કૂલ ટાઈમની મેમરીના ઘણા પ્રસંગો બી એમને યાદ હશે. કે કોઈ પણ ફિલ્મમાં કે ક્યાંક એમની લાઈફમાં એમના દીકરાઓને બી સ્કૂલે મૂકવા જતા હશે, કે એન્યુઅલ ફંક્શન હશે, કે 26મી જાન્યુઆરી, ત્યારે કોઈ બાળક જ્યારે ગાતું હશે ને ત્યારે એ લોકોને હું યાદ આવતો હશે. તો એ અલગ મેમરી બી છે અને એક અલગ મજા બી છે એની. એટલે તમને જ્યારે પણ અમે જોઈએ કે જેનાથી તમારા વિશે સાંભળ્યું હોય તો એ જ એક અલગ ઓળખ. એક તો જે એક્સપેરિમેન્ટલ તમે કહ્યું ને એ પ્રયોગવાળું, તો જેટલાને હું ઓળખું છું એ બધા એવું જ કહેતા છે કે હા, એક નવું કરતા રહેવું, કરાવતા રહેવું એ તમારા સ્વભાવમાં છે. એટલે એ મને ખબર હતી કે એક્સપેરિમેન્ટલ તો તમે છો અને સ્ટેજ ફિયર બિલકુલ નથી. ઇવન મેં જે મારા રીતે જોયું છે કે અમે વેલકમ ભૂરાભાઈ જોવા આવ્યા હતા, એટલે લિટરલી અમને એમ થતું હતું કે આમની સાથે વાતચીત કરવા જતા અમને ડર લાગતો. તમે એમાં ઇન્ટ્રોડક્શન બહુ યુનિક આપ્યું હતું. જનરલી જેટલા નાટકો મેં જોયા છે એમાં બહુ સરળ ઇન્ટ્રોડક્શન હોય છે, નાટક પતે છે અને કહેવામાં આવે છે કે ભાઈ આ એક્ટર્સ છે, આમણે બહુ સારું કામ કર્યું છે, અમારા આટલા ટાઈમની મહેનત છે. પણ તમે સ્ટાર્ટિંગમાં ઓપનિંગમાં પણ આપ્યું છે ને એન્ડિંગમાં પણ, તો એનું કઈ તમે મને કહી શકશો એ વિશે, યા એવું કરીને બતાવશો? કારણ કે એ બહુ, અને એમાં તમે એક બોલો છો કે થિયેટર કરવું અને કરતા રહેવું. હા, એ મને ગમે છે એટલે હું કરું છું. એ સાચી વાત છે કે થિયેટર કરવું અને કરતા રહેવું એ ગમે છે, એટલે અત્યારે પણ હું કરી રહ્યો છું અને મજા આવે છે. હવે ભૂરાભાઈના એનાઉન્સમેન્ટ વાળી વાત, કે કલાકારોના પરિચયની જે વાત હતી ને, એમાં એવું હતું કે નાટકનો જે પ્રકાર છે ને એ થોડોક સટાયર હ્યુમર પ્રકારનો. એક્ઝેક્ટલી, બરાબર. હવે મારે એવું કરવું હતું કે નાટક શરૂ થાય ને એ પછી નાટક, એટલે એનાઉન્સમેન્ટથી જ લોકો એમાં આવી જવા જોઈએ કે આ નાટકનો પ્રકાર કેવો છે અને નાટક કેવું હશે એમ. આવી ગયા હતા. હા, એટલે એ જ એમાં બી એક પ્રયોગ કર્યો હતો કે લેખક હર્ષોધન જે હજી સ્ક્રિપ્ટ લખી જ રહ્યા છે, હવે આજે શો છે ને હું એવું બોલું છું કે હજી સ્ક્રિપ્ટ લખી રહ્યા છે, પ્રોડક્શન રાજપાલ વાઘેલા કે જેણે કંઈ જ નથી કર્યું, એવું બેકસ્ટેજ કલાકારો જાતે પોતે અંધારામાં પડતા, એટલે ખરેખર જે સાચું છે ને એ બધું કીધું એમ કે ભાઈ કલાકારો પાછળ તમે બેકસ્ટેજ ખાલી બોલી દેવું નહીં, બિચારા અંધારામાં પડી બી જાય છે, વાગે છે. અને કોસ્ચ્યુમ વાળી જે વાત, કોસ્ચ્યુમ કિંજલ પ્રજાપતિ જે માપના નથી, કપડાં અમુકના ટૂંકા છે ને એ છે. તો આ બધી વસ્તુઓ છે ને ક્યાંક ને ક્યાંક તમે વાત બહુ સિરિયસ કરી રહ્યા છો, પણ ક્યાંક વચ્ચે નાનકડું પેલું એ કરીને તમે વાતને હળવાશથી પણ લોકોને વિચારતા કરવો, એ સટાયર હ્યુમરનો એક પ્રકાર છે. તો એ જ આશયથી એ એનાઉન્સમેન્ટ એવું રાખ્યું હતું અને તમને કીધું કે તમને ગમ્યું પણ છે. એવું ઘણા બધા લોકોને ગમ્યું હતું કે આ યુનિક કંઈક છે. એટલે જ્યારે અમે લોકો નાટક જોવા આવ્યા ને તો મને ખબર છે કે જનરલી એક મને એક વિશેષ આભાર જે બોલવું પડશે. હવે આમ જનરલી કેવું કે વિશેષ આભારમાં આપણે વિશેષ આભાર સન્માનિત માણસને બોલે, પણ અહીંયા કે અમારે બોલવું પડશે એમ. તો એ કેટલો મોટો સેટાયર છે કે અમારે આભાર માનવો નથી પણ અમારે બોલ. તો આવી બધી નાની વાતો ક્યાંક ને ક્યાંક એ નાટકનો બી એ પ્રકાર હતો કેમ કે ભૂરાભાઈના વેલકમ માટે જે તૈયારીઓ સોસાયટીમાં થઈ રહી છે, તો એ જ છે જોનરને અનુરૂપ એને ધ્યાનમાં રાખીને એ પ્રકારનું એનાઉન્સમેન્ટ બનાવવામાં આવ્યું. એટલે આખા અભિવ્યક્તિમાં અમે એ પ્રકારનું નાટક જોયું ન હતું, બહુ જ યુનિક હતું, નવું હતું અને બધાને બહુ મજા આવી હતી. કારણ કે મેં એવા પણ નાટકો જોયા છે જેમાં લોકો ઉભા થઈને જતા રહ્યા હતા, કારણ કે મજા નથી આવતી તો પબ્લિક જતે, પણ આમાં છેલ્લે સુધી પકડાઈને રહ્યા અને છેલ્લે સુધી કે કયો શબ્દ આવશે હવે નવો, એટલે લિટરલી બધા બેઠા હતા અને અમે લોકો પોતે એવું કહેતા હતા, મેં કીધું વાવ યાર આ એટલું નવું છે કે બધાને મજા આવે. એટલે કલાકાર તરીકે હું એવું માનું છું કે દરેક કલાકાર પોતાના નાટકમાં એક પ્રયોગ કરે. એ અભિવ્યક્તિ એડિશન 6માં જે બધા નાટકો થયા તો એ બધાએ પોતપોતાની રીતે એક પ્રયોગ કર્યો. અમે પણ એક પ્રયોગ કર્યો તો મને બી એવું હતું કે વેલકમ ભૂરાભાઈ જેવો સબ્જેક્ટ આજના સમયમાં તમારે લોકો સમક્ષ મૂકવો તો લોકો સ્વીકારશે કે નહીં. સાચી વાત છે. બરાબર. ઘણી ટીકાઓ પણ થાય, સ્વાભાવિક છે, લોકોને ન પણ ગમે કે આવું ના કહી શકો તમે એમ, એવું થઈ પણ શકો. એ શક્યતા મેં મારા મગજમાં રાખી હતી બી કદાચ આવું થાય તો, પણ એવું ન થયું અને લોકોને ગમ્યું, લોકોને પ્રયોગ ગમ્યો પણ ખરો. એમ બીજા કલાકારો બિચારા પ્રયોગ કરે પણ ઘણા પ્રયોગ સફળ થાય, ઘણા નિષ્ફળ પણ થાય, પણ એનો મતલબ એ નથી કે તમે પ્રયોગ કરતા બંધ થઈ જાઓ. કલાકાર તરીકે તમારે સતત નવા પ્રયોગો કરવા પડશે, કરતા રહેવા પડશે
અને તો જ લોકોને વધારે ગમશે. તો વેલકમ ભૂરાભાઈ અમદાવાદમાં આવશે કે કઈ એવું તમે અમને જણાવી શકો કે ક્યારે આવશે? એટલે અમે આમ રાહ જોઈને બેસી જઈએ. ના, એટલે ઘણા બધા મિત્રો એવું કીધું કે વેલકમ ભૂરાભાઈનો શો તમારે કરવો જોઈએ, તો અમે વિચારીએ છીએ કે કદાચ મે મહિનામાં કે જૂનમાં એનો ટિકિટ શો કરવાનો પ્લાન કરી રહ્યા છે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં. બસ તમે અમને અત્યારથી જ કહી દો, અમે આમ પ્રમોશન પણ કરી દઈએ અને અત્યારથી જ કહી દઈએ કે અમે શૂટ કરવા આવવાના છે ભાઈ પહેલા. ના, પાકું. અને અત્યારે એક બીજું નાટક પણ હું કરું છું, જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ. હા, એનું મેં સાંભળ્યું છે. એ નાટક સરસ નાટક છે અને એના બી અમે ઘણા બધા શો કર્યા છે. હમણાં 17 તારીખે પાલનપુર છે, 19મી તારીખે દાહોદ બાજુ છે, તો હજી પણ એના ઘણા બધા પ્રયોગ છે. અમદાવાદમાં બી આવે ત્યારે પ્લીઝ તમે ચોક્કસ. હવે તમારા નાટકનું મને ખબર છે તમે બહુ બિઝી હો છો, પણ હવે નક્કી હવે મને તમારો ઉઠવાનો શેડ્યુલ ખબર પડી ગઈ છે કલાકારોમાં બધું. એટલે હવે અમે નક્કી કર્યું છે કે પેલું ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન થી અમે ચાલુ કરી દઈશું કે આજે અમને ખબર પડી છે અહીંયા શું છે, એટલે અમે પહોંચી રહ્યા છે, તમે ખાલી અમારી એન્ટ્રી કરાવડાવી દેજો. ના, પાકું. આમ એવું ના થાય કે મને જ્યારે કલાકારો સાથે વાત કરું તો આંકડો શોધતા હોય કે આપણે કેટલી ફિલ્મો કરી, રિસર્ચ કરતા હોય, એટલે મને 2-3 જણાએ કીધું કે આંકડો ના શોધીશ આ માણસનો, તું 100 થી વધારે ફિલ્મો થઈ છે. એટલે હું શોક્ડ હતી કે 100 થી વધારે, ઓફકોર્સ મેં નહીં જોઈ, 100 તો મેં નહીં જ જોઈએ, પણ હું એકદમ શોક્ડ હતી કે જો 100 થી વધારે ફિલ્મો એટલે એટલે મેં એવું કીધું ને કે કલાકાર તરીકે જ્યારે તમે કોઈક સારું કામ કરો છો અને તમારી અંદર એ લોકોને ગમે છે તો લોકો તમને બિરદાવે છે અને પછી લોકો તમને કામ, એવું કલાકાર તરીકે મેં તો એવું જીવનમાં વિચાર્યું હતું કે જેટલું પણ જીવીએ ત્યાં સુધી દરેક પાત્રને અલગ અલગ રીતે ન્યાય આપવાનો આપણે પ્રયત્ન કરીએ. અને જેમ ગુજરાતી સિનેમામાં હું મારી લાઈફમાં કહું તો ટર્નિંગ પોઈન્ટવાળી એક ફિલ્મ એટલે કરસનદાસ પે એન્ડ યુઝ. તો કરસનદાસ પે એન્ડ યુઝ નામની ફિલ્મ પછી ઘણા બધા લોકોને ખબર પડી કે ચેતન દહિયા નામના એક એક્ટર છે અને બહુ અલગ પ્રકારના એક્ટર છે, એવું લોકો ઓળખતા થયા. અને પછી કામ મળવાનું શરૂ થયું. પણ હું એવું માનું છું કે લોકો તમને ઓળખતા થાય, લોકો તમારા પર વિશ્વાસ મૂકે, તો એ વિશ્વાસ પ્રમાણે તમારે કામ કરતા રહેવું પડે, તો જ તમે, એટલે આ 100 ફિલ્મો કે જેટલી પણ ફિલ્મો થઈ છે એ ફિલ્મો એ સાબિત કરે છે કે લોકોને મારું કામ ગમે છે, લોકો મને જોવા માંગે છે. અને જે પાત્રો હું ભજવી રહ્યો છું, કદાચ ક્યાંક નાના મોટા અપવાદરૂપ કિસ્સાઓ ગણીએ કે ગમે તે ગણીએ, એમાં ઘણા પાત્રોને ન્યાય નહીં આપી શક્યો, ઘણી ફિલ્મો નહીં ચાલી હોય, પણ જે ફિલ્મો ગુજરાતી સિનેમામાં ચાલી છે એમાં મેં મોટાભાગની ફિલ્મોમાં હું કલાકાર તરીકે છું, એનો મને આનંદ બી છે, ગૌરવ બી છે. અને એ જ છે કે લોકોને ગમે છે એટલે આ ફિલ્મો થઈ છે. બાકી ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો એવું કહેવાય ને કે ઘણા બધા લોકોને એવું થતું હોય કે જે નવા લોકો હોય એમને પણ એવું થાય કે ભાઈ કલાકાર તરીકે તો એવું નહીં થાય કે તમારા ઓળખીતા હોય કે સગા હોય કે તમારા કોઈ પરિચયમાં હોય તો જ કામ મળે એમ, બાકી કામ નથી મળતું, એવું ઘણા બધા લોકો કહે. તો એવા લોકોને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે મારા ખાનદાનમાં કોઈ આ નાટકના ફિલ્ડ સાથે, સિનેમાના ફિલ્મ સાથે કે આ પ્રકારના કલાના કોઈ માધ્યમ સાથે જોડાયેલું નહોતું. હું પહેલો છું. અને મેં જેટલું પણ કર્યું છે એ ઓડિશન આપીને કર્યું છે. અને આપણી ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી સિનેમામાં ખરેખર જો ટેલેન્ટેડ લોકો છે તો એવા લોકોને કામ મળે જ છે. પણ કહેવાય ને કે દરેક વસ્તુની જોવાના 2 દ્રષ્ટિકોણ હોય. તમે જે બાજુ સારું જોવાની ઈચ્છા રાખો છો ને ત્યાં તમને સારું દેખાય જ છે, પણ જ્યાં તમને એવું મનમાં થયું કે ના મારે ખરાબ જોવું છે તો તમને ખરાબ દેખાશે, એ સ્વાભાવિક છે. એટલે હું એવું માનું છું કે જેટલા બી કલાકારો અત્યારે કામ કરી રહ્યા છે કે નવા જે કલાકારો આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગે છે એવા લોકોને હું કહું છું કે ધીરજ અને ધગસ, આ 2 વસ્તુ સાથે જો તમે સતત કામ કરતા રહેશો ને સાહેબ, તો હું ચોક્કસપણે માનું છું કે કલા કોઈના બાપની જાગીર જ નથી. કોઈના બાપની જાગીર નથી સાહેબ. મોટા ડિરેક્ટરોના દીકરાઓ પણ એક્ટર તરીકે ચાલ્યા નથી જ ચાલ્યા, અને નવા આવેલા કલાકારોએ પણ પોતાનું ઇન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું છે. તો એનાથી એ તો વસ્તુ સાબિત થાય જ. હા, અપવાદરૂપ કિસ્સામાં 1-2% કદાચ એવું હોય કે એ કરતા હશે, પણ ખરેખર ટેલેન્ટેડ બી હશે. ટેલેન્ટ વગર તો કેટલી વાર તમે 1 ફિલ્મ, 2 ફિલ્મ, 3 ફિલ્મ પછી શું, પછી તો ઓડિયન્સ જ નથી જતી ને જોવા માટે. તો અત્યારે જે હું કહું છું એ જ છે કે જો ખરેખર તમારી અંદર ટેલેન્ટ છે તો તમને કામ મળે છે. ક્યાંક કલાકાર તરીકે 2 વસ્તુ બહુ મહત્વની છે. એક તો તમારી અંદર જે આર્ટ છે એ, અને બીજો તમારો સ્વભાવ.
એઝ અ હ્યુમન બિંગ. વાહ. તમે માણસ તરીકે કેવા છો એ બહુ મહત્ત્વની બાબત છે, અને એ હું 100% માનું છું. કેમ કે 100 જણાના યુનિટમાં પેલું એવું કહેવાય ને કે એક કેરીનું ટોપલું છે, એમાં એક ખરાબ કેરી આવે ને તો બાકી બધી કેરીને ખરાબ કરે. તો દરેક ટીમનો જે લીડર છે ને એવું તો નક્કી કરશે કે મારી ટીમમાં આવી કોઈ કેરી આવી નથી. સાચી વાત છે, બહુ સાચી વાત. હ્યુમન બિંગ તરીકે, કલાકાર તરીકે ઉત્તમ હો તમે, સર્વોત્તમ હો, પણ માણસ તરીકે શું? તો હું એવું માનું છું કે કલાકારની સાથે સાથે તમારે સરસ માણસ પણ બનવું જોઈએ. તમારી આજુબાજુ ઘણું બધું નેગેટિવ કદાચ ચાલતું હશે અને એની અસર તમારા પર થતી બી હશે, અને કદાચ એટલે જ તમે એવા બન્યા હશો. તો મારે મૂળ એવું જ તમને કહેવું છે કે જો તમે જેટલા તમારી જાતને ઓળખો છો ને એટલું આ દુનિયામાં બીજું કોઈ નથી ઓળખતું. તો તમે તમારી અંદર રહેલી પોઝિટિવિટીને ઓળખો, કોકના કહેવામાં કે કોકની વાતમાં ન આવો, અને એ જ પોઝિટિવિટી સાથે સતત કામ કરતા રહો સાહેબ. આજે નહીં તો કાલે તમારી નોંધ લેવાશે ને લેવાશે. એટલે આપણે એવું કહી શકીએ તમારા મતે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ વાળું કાંઈ જ નથી, એવું કહી શકો? એટલે હું એને નેપોટિઝમ, મને તો એવું કંઈ લાગતું નથી. અને એક્ઝામ્પલ તરીકે ચલો હું એવું કહું કે હું છું, એક્ઝામ્પલ તરીકે હું છું અત્યારે, તો હું એક્ટિંગ કરું છું, રાઇટિંગ કરું છું. મારો દીકરો છે કબીર, બરાબર, એણે ઘણી બધી ફિલ્મો કરી, બાળક કલાકાર તરીકે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું. હવે કાલે ઉઠીને 20 વર્ષની ઉંમરે કે 22 વર્ષની ઉંમરે એવું ઈચ્છે કે મારે હીરો બનવું છે, પપ્પા મારે એક્ટર તરીકે હીરો બનવું છે, તો હું પ્રયત્ન કરીશ. એક બાપ તરીકે હું પ્રયત્ન કરીશ કે ચલો ભાઈ હું કબીરને લોન્ચ કરવાનો પ્રયત્ન કરું, બરાબર. તો કબીરને હીરો તરીકે એકાદ ફિલ્મમાં હું કાસ્ટ કરું, હું પોતે કદાચ ડિરેક્ટ કરું, કાં તો લખું, કોકને ડિરેક્ટ કરાવડાવું, પ્રોડ્યુસર ગોતી લાવું અને એવું કરું. પણ જો કબીર ખરેખર ટેલેન્ટેડ નહીં હોય, સાચી વાત છે, તો કંઈ નથી ને. તમે એક પેરેન્ટ્સ તરીકે, મા બાપ તરીકે તમારા બાળકના ભવિષ્યની ચિંતા નહીં કરો? કરશો જ, સ્વાભાવિક છે, કરવું જ જોઈએ, એમાં કંઈ જ ખોટું નથી યાર. તો એને તમે નેપોટિઝમ ગણો છો તો હવે એ તો કેવી રીતે? મને એવું લાગતું નથી. એ તો એટલે મા બાપ પોતાના બાળક વિશે વિચારવાનું બંધ કરી દે, એવું તો ના થાય ને. અને એમની પોતાની પર્સનલ લાઈફ છે, પોતે નક્કી કરે છે કે એમને શું બનાવવું, બરાબર. એવું તો એટલે હું એવું માનું છું કે દરેક પારિવારિક લોકો હોય જે એક ક્ષેત્રમાં કામ કરતા હોય તો એને પરિવાર હેલ્પ કરે જ, સ્વાભાવિક છે. અને એમાં જો ખરેખર ટેલેન્ટ હશે તો લોકો સુધી પહોંચશે, નહીં હોય તો નહીં પહોંચે. એમાં કોઈ વધારે કેટલું કરી શકો તમે? એટલે આપણે કોઈ કલાકારનો ઉલ્લેખ નથી કરતા, નામ નથી આપતા, એમ કે બોલિવૂડમાં બી ઘણા મોટા દિગ્ગજ આપણા એક્ટરો થઈ ગયા, અને એમના દીકરાઓ અત્યારે તમે ઇન્ડસ્ટ્રીમાં એક્ટિંગ કરતા એને જુઓ તો ઘણા લોકો હશે કે આ યાર શું કરે છે. ઘણા મોટા નામ છે, પણ આપણે કોઈને નામ લેવા નથી અહીંયા આ માધ્યમથી, પણ એવું થાય, સ્વાભાવિક છે. અને એ લોકો ગમે એટલા પ્રયત્નો કરે, નથી ચાલતા ને. તો જો ખરેખર ટેલેન્ટ હશે તો જ ચાલશે. એટલે મૂળ કામ એટલું જ છે કે તમે પેરેન્ટ્સ તરીકે એકવાર પ્રયત્ન કરી શકશો, પછી તો નહીં જ થાય ને. પછી લોકોને ગમશે તો લોકો એને આગળ લઈ જશે. એના ઉપર છે, ઓડિયન્સ પર છે. એટલે આ સવાલનો પૂરો પ્રોપર જવાબ તમે જ આપી શકો. એટલે આ સવાલ તમારા માટે જ બચાવેલો, કારણ કે આટલી બધી મૂવી કરી છે એટલે આનો એક્સપિરિયન્સ, અને તમે બેકગ્રાઉન્ડ નું મને પણ જેટલું ખબર છે એટલું તમે કહો કે બેકગ્રાઉન્ડ તમે આ ફિલ્ડથી જ નથી, અને આમાં આટલું સારું નામ મેળવવું, આટલી બધી તક મળવી, એ બહુ મોટી વાત છે. એટલે હું એવું કહું કે જે 16 વર્ષે કે 17 વર્ષે તમે જે પેલું સ્ટેજ પરફોર્મન્સ પહેલું કર્યું હતું, જે તાલીઓ પડી હતી, એ તાલીઓ હજી પણ સંભળાય છે, એવું લાગે છે કે હજુ પણ પડી રહી છે અને જીવંત છે, જેના કારણે મોટિવેશન હજુ પણ મળતું જ રહે છે. હા, એટલે એ જ છે કે ધારો કે અત્યારે હું નાટક કરું છું, તો નાટકનો શો હોય ને હું એક ડાયલોગ બોલું કે કંઈ પણ એક પરફોર્મન્સ કરું તો લોકો જે તાળી, તો એ પાછું યાદ આવે, હા, એ રિકોલ કરે છે તમને કે અરે વાહ ક્યાં વાત એમ. અને એ જ વાત છે ને કે જે તમને સતત કરતા રહેવાનું. અમે આ પ્રશ્ન ઘણા બધા લોકોએ પૂછતા હોય કે કલાકાર તરીકે તમને સિનેમામાં કામ કરવું વધારે ગમે કે થિયેટરમાં કામ કરવું, એવો પ્રશ્ન દરેક જણ પૂછતા હોય. અને મારું વ્યક્તિગત એવું છે કે સિનેમામાં કેવું છે કે તમે શૂટ કરી લો, રેકોર્ડ થઈ જાય, અને પછી એ લોકો સુધી થિયેટરમાં જ્યારે લાગે ત્યારે લોકો જોવે, એટલે લાઈવ નથી. જ્યારે થિયેટર એ લાઈવ છે. અને થિયેટરમાં કેવું છે કે અત્યારે જ હું ડાયલોગ બોલું છું ને, અહીંયા તમે રિએક્ટ કરશો તેના પછીનો ડાયલોગ મારો અલગ રીતે બોલાશે, કેમ કે તમે રિએક્ટ કર્યા પછી મને થોડું વધારે મજા આવી અને પાત્ર થોડું વધારે જીવંત થાય છે. તો એ લાઈવ પરફોર્મન્સની મજા એ અલગ છે આખી.
ઘણીવાર અમે અત્યારે હું આ નાટકમાં જ વન્સ મોર આવે તો કલાકાર તરીકે હું સીન ભજવીને મારા માટે તો આગળ જ વધવાનું, પણ ઓડિયન્સ ત્યાંથી આગળ ન વધવા દે. વન્સ મોર કરે તો આપણે વન્સ મોર કરીએ. ફિલ્મમાં જે તે સમયે તમારી સામે કોઈ જ નથી ને તમે ડિરેક્ટરે સામે કોઈ એક્ટર છે ને એની સામે તમે ડાયલોગ બોલ્યા. ઘણીવાર તો કોઈ એક્ટર બી ના હોય, તમે ડાયલોગ એનું ડાયલોગ બોલીને જતો રહે, પછી તમારો ક્લોઝ લાગે એટલે તમે એકલા બોલતા હો, તો એ કરીને જતા રહ્યા. તો ફલાણા ડાયલોગ પર ઓડિયન્સ જ્યારે રિએક્ટ કરે છે એવું તમને ખબર જ નથી પડતી, અને પછીનો ડાયલોગ તમે બોલો છો. અને બીજું કે નાટકમાં સતત એક પરકાયા પ્રવેશ કર્યા પછી નાટક ના પતે ત્યાં સુધી તમે પાત્રમય હો છો. તમે પાત્રનું જીવન લઈને ફરતા હો છો, એ પાત્રની એ પાત્ર સાથે જીવતા હો છો. જ્યારે ફિલ્મમાં એવું થાય છે કે ચલો બધું રેડી થયું, ઓકે રેડી, ચલો સર ડાયલોગ, તો હું ડાયલોગ બોલું છું. હવે સિક્વન્સ 1 મિનિટ સુધી ધારો કે ચાલ્યો તો હું 1 મિનિટ સુધી એક પાત્રમાં જીવું, પછી કે ઓકે કટ, બીજું સેટઅપ કરીએ ત્યાં સુધી સર રિલેક્સ. હવે હું રિલેક્સ થવા માટે આર્ટિસ્ટ રૂમ હોય ત્યાં જઈએ, અમે વાતો કરી, આ કરી, પછી પાછા. એટલે સ્વિચ ઓન સ્વિચ ઓફ થવાવાળી ઘટના ત્યાં થતી હોય છે. અને અહીંયા આવું છે કે એકવાર સ્વિચ ઓન થઈ તો પત્યા પછી ઓફ થાય. તો કલાકાર તરીકે બંને વસ્તુઓ છે ને બહુ ચેલેન્જિંગ છે. હું એવું નથી કહેતો કે થિયેટર સરળ છે કે સિનેમા સરળ છે, એવો મુદ્દો જ નથી. બંને માધ્યમોમાં અલગ અલગ પ્રકારની મજા છે, બંને ચેલેન્જિંગ છે. પણ મોટાભાગના થિયેટરના એક્ટરો એવું કહે છે કે થિયેટરમાં વધારે મજા આવે છે. કેમ? કારણ કે એમાં ઓડિયન્સ સામે છે અને તરત રિએક્ટ કરે છે, એટલે એ તમને એમાં વધારે મજા આવે. અને એક પરકાયા પ્રવેશવાળી જે વાત છે કે તમે સતત 2 કલાક સુધી એ પાત્રને જીવ્યા હો તો એનો અલગ રાજીપો હોય છે. તો તમને શું ગમે આમ સૌથી વધારે? કે થિયેટર. હા, એટલે અને મેં જોયું છે જે થિયેટર વાળા લોકો છે એમનો પાછો ચામ બી અલગ હોય છે, કારણ કે તમને લાઈવનેસ એમનામાં ફીલ થતી હોય, દેખાતું હોય એમનામાં, અને તમે સતત થિયેટર કરતા રહો છો. હા, થિયેટર એટલે મેં પેલું વાક્ય છે ને કે થિયેટર કરવું અને થિયેટર કરતા રહેવું, એ મને ગમે છે. એની સિવાય કદાચ બીજું કંઈ આવડતું નથી, એટલે પણ થિયેટર તો કરતો રહી અને કરતો રહીશ એમ. તો તમને આમ એવું લાગે કે નાનપણથી એવું કંઈ અત્યારે જે યાદ આવતું હોય, આટલી બધી સફળતા મળીને નાનપણનો કોઈ કિસ્સો યાદ આવતો હોય કે આ રહી ગયું યા એ કરવું તું? નાનપણમાં છે ને એક આ કરવું તો એવું નહીં, પણ આ તમે નાટકવાળી વાત કરીને તો એક કિસ્સો યાદ આવ્યો કે હાઉસિંગ બોર્ડમાં હું રહેતો હતો ને, ત્યાં એક ઘર બનતું હતું. હવે ઘર બનતું હતું ને એટલે ત્યાં પેલું ધાબુ ચણાતું હતું એમ, અને નીચે રેતી ને બધું. અને એ વખતે રામાયણનો એક આખો પેલો યુગ હતો એમ. તો અમે બધા ભાઈબંધો હતા ને ભેગા થઈને રામાયણ રમતા. તો એક કિસ્સો મને હજી પણ યાદ આવે છે. તો એક છોકરાને અમે હનુમાન બનાવ્યો હતો. હવે હનુમાન દાદા બન્યો હતો, આજે હનુમાન જયંતિ એટલે હનુમાન દાદાને યાદ પણ કરી, એને હનુમાન દાદા બનાવ્યો હતો. હવે નાના છોકરા બધા એમ, અને સિક્વન્સ છે કે હનુમાન દાદા લંકામાં ઘૂસે અને પછી રાવણના બધા જેટલા બધા લોકો છે એને મારે છે. તો અમે ધાબા ફરે સીન કરતા હતા. હું તો કદાચ લક્ષ્મણ કે એવું કંઈક બન્યો હતો, મને યાદ નથી એક્ઝેક્ટ. મને હનુમાન દાદા હજી પણ યાદ છે. તો એ હનુમાન દાદા એટલા તાનમાં આવી ગયા, એ પાત્ર એટલું તાનમાં આવી ગયું કે એણે જોર જોરથી બધું ફેરવવાનું શરૂ કર્યું, અને ઉડી ના શકે તો આમ ઉડવાનો ટ્રાય કરે, એવું કરે. તો ઉપરથી છોકરાને ધક્કો માર્યો, એ નીચે પેલી રેતીમાં, તો પેલી રેતી હતી એટલે એની અંદર પડ્યા. અને પછી ત્યાં પણ એ ફાઇટ ચાલુ જ છે, હનુમાન અને રાવણની ફાઇટ. મેં કીધું આ ફાઇટ છે જ નહીં મહાભારતમાં, રામાયણમાં કહે એમ. પણ એ એવું કહેવાય ને કે એવું નાના આપણે નાના હોઈએ ત્યારે ઘણું બધું, અત્યારે તો ખબર નહીં, પણ અમે પેલા આમ સાવરણાનું પેલું આવે ને એને આમ વાળીને પછી દોરી બાંધીને પછી એનું તીરકામઠું અમે બનાવતા, અને પછી એ તીરકામઠા પેલા પાંદડા ઉપર આમ ઠાક કરીને ટાંકીને મારતા, અંદર તીર બરાબર નિશાનો બરાબર છે કે નહીં, એવું બધું અમે ચેક કરતા. એટલે એક બાળ સહજ જે આપણે ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોઈએ એમાં ક્યાંક ને ક્યાંક તમારી અંદર પેલું રહેલું છે એવું તમને ફીલ કરાવે. પણ એ ખરેખર પછી અમુક સમય પછી તમને ખબર પડે કે અચ્છા ઓ આ તો હતું જ અંદર, આપણે એને સમજી નહોતા શક્યા કે આપણે એને જોઈ નહોતા શક્યા. તો કલાકાર તરીકે મને પણ એવું ઘણી વાર થાય કે ભાઈ મારી અંદર હતું તો કરી પણ મને દેખાયું નહોતું. એટલે એ દેખાવાનું કામ પછી ધીમે ધીમે શરૂ થયું. તમને ઘણાને બહુ ઉંમર પછી દેખાતો છે, તમને તો બહુ વહેલા દેખાઈ ગયું, એટલે સારું કહેવાય. હા, સારું કહેવાય. એટલે મારે 12માં 12th પછી મેં સીધું આ ડ્રામેટિક્સ ડિગ્રી શરૂ કરી અને પછી ભણવાનું શરૂ કર્યું. ત્યારે તો મને ખબર પડી કે આનું ભણવાનું પણ હોય. બાકી મને એમ કે અભિનય કરવામાં શું ભણવાનું, તો ડાયલોગ બોલી જતા હશે ને એમાં શું ભણવાનું હોય. પણ ગુજરાત કોલેજમાં હું ભણ્યો અને આખી પ્રોસેસ દરમિયાન ઘણું બધું શીખવા મળ્યું. ઘણા બધા ગુરુ, ઘણા બધા મિત્રો મળ્યા. એટલે એક આખો એક અલગ એક્સપિરિયન્સ, એટલે કહેવાય લાઈફનો ટર્નિંગ પોઈન્ટ, તમારી લાઈફ આખી આમ ક્યાંક વળી
અને થયું એમ પછી અત્યારે અહીંયા સુધી એના કારણે જ છીએ એમ. અને મને એક જ આમ અંદર કહેવાય ને કે મેં જ્યારે ગુજરાત કોલેજમાં ભણવાનું શરૂ કર્યું અને 2005માં મારા ફાધર એક્સપાયર થઈ ગયા. પપ્પા એક્સપાયર થયા ને ત્યારે અત્યારે હું આટલી બધી ફિલ્મો કરું છું તો મને સતત એવું ફીલ થયા કરે છે કે જો પપ્પાએ આ ફિલ્મો જોયું હોત તો એમનો કદાચ એ રાજીપો બહુ અલગ હોત. શું થાય છે ખબર છે, પ્રેમ એ પ્રેમ છે, એને તમે નાત જાત ધર્મ આ બધાથી બહુ પર થઈ ગયેલી વાત છે અને હું એ જે જીવી રહ્યો છું એટલે એનો આનંદ છે મને. સંવાદો તો દરેક જે યાદ કરે બોલી જાય પણ બે સંવાદોની વચ્ચે જે જગ્યા છે ને ત્યાં જે જીવે છે ને એ કલાકાર છે, એ પાત્ર છે. તો બિટવીન ધ લાઇન તમે જે જીવો છો ને એ પાત્ર છે અને એ જેટલા કલાકારો જીવે છે ને એ લોકોને બહુ યાદ રહે. એટલે એ જ હું પ્રયત્ન કરું છું કે હું પાત્રને જીવવાનો પ્રયત્ન કરું, એ પાત્ર જીવવાનો આનંદ લઉં અને એ પાત્ર જીવ્યાનો એક તમને કહેવાય ને કે એક સંતોષ તમને મળે કે આ ક્યાં વાત છે, મજા આવે એમ. કે ખાલીપણાનું ભાન મને એ દિવસ થયું, ખાલીપણાનું ભાન મને એ દિવસ થયું મારી બાજુનું ઘર જે દિવસ ખાલી થયું. કે ખાલીપણાનું ભાન મને એ દિવસ થયું મારી બાજુનું ઘર જે દિવસ ખાલી થયું. દુખાવો ખૂબ છે ડાભા ખભાના ભાગમાં, દુખાવો ખૂબ છે ડાભા ખભાના ભાગમાં, હું તો ત્યાંનો ત્યાં જ છું, શું અંદરથી કોઈ ચાલી ગયું.